श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। ઉનાળાના દિવસો, ચૈત્ર મહિનો પણ પૂરો થવામાં આવ્યો. વલ્લભ જયંતિ 24મીએ. અત્યારે વલ્લભની વધાઈઓ. આજે એક વધાઈ ગાઈ, એમાં હરજીવનદાસની હતી. હરજીવનદાસ જે વલ્લભની પહેલાં એમનું પ્રાગટ્ય, એણે વધાઈ ગાય તો એ શું ગાય છે? એમાં જો વલ્લભનું પ્રાગટ્ય થયું, એમાં જો ચારે બાજુ દાન દેવાય છે, એમાં જો અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રાગટ્ય થયું, તો જે લીલા થઈ રહી છે એ લીલાના દર્શન હરજીવનદાસને થાય છે. જો ઇલમમાં ગારો રાજી છે, જો એમના હૈયે હરખ નથી માતો, જો પંડિતો અને પુરોહિતો આવ્યા છે, જો બધા મંત્ર પઢે છે, જો લક્ષ્મણ ભટ્ટજી દાન દે છે બધાને, જો બધાએ આજે ચારણ ને ભટ્ટ આવ્યા છે, જો નંદ યશોદાજી આવ્યા છે, અત્યારે નંદ ઉત્સવ થઈ રહ્યો છે, વલ્લભ પલ્લામાં ઝૂલી રહ્યા છે, વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એવા દર્શન આપણે આને કાશીના ઓલા એક વૈષ્ણવને અને પુષ્કરના મુકુંદાસને કરાવે છે. એમાં જો વલ્લભના તેજનો કોઈ પાર નથી. એમાં જો બધાએ નંદ બાવા યશોદાજી ના પાડે છે કે વલ્લભ તમને મૂકીને ના જઈએ, પણ જો નંદ યશોદાજી ને સમજાવે છે વલ્લભ કે કળિયુગમાં આપણાથી આવું થાય નહીં, આપે પધારો. એમાં જો ચારે બાજુ વાતાવરણની અંદર કીર્તન ગવાય છે, એમાં જો વધાઈઓ ગવાય, તો જે 1535 વરુથી એકાદશી એટલે કે વલ્લભ જયંતિના દિવસે જે લીલા ત્યાં થઈ રહી હતી, એ લીલાના દર્શન હરજીવનદાસ ઘરે બેઠા બેઠા કરે છે. અને એમાં જો આપણે નહીં કહેતા, જોજો બાર કોક આવ્યું છે, જો જાન નીકળી છે, જો ઢોલ નગારા વાગે છે, જો ચારે બાજુ ફટાકડા ફૂટે છે. હવે જે આપણે જોઈએ છીએ એ દર્શન 1535ના હરજીવનદાસ ઘરે બેઠા બેઠા કરે છે. આ વલ્લભનો આ પ્રાગટ્યનો પ્રગટ પ્રભાવ છે આ. અને જે વલ્લભના શરણે જાય એના જીવનમાં કોઈ અભાવ નથી રહેતો, અને અભાવ નથી રહેતો એટલે સ્વભાવ સુધરી જાય છે. તો આજે છઠ, આવતીકાલે સાતમ ચૈત્રવદ. નાથ દ્વારામાં જે વિઠ્ઠલનાથજી બિરાજે સામની જાય છે, એમનો પ્રાગટ્ય ઉત્સવ કાલે. હવે જુઓ, જેટલા નિધિ બાળકોના ઘરે બિરાજે છે એ કોઈ ઘડેલા નથી, કોઈ કોતરેલા નથી, કોઈ બનાવેલા નથી, કોઈ ચિતરેલા નથી. સાક્ષાત પ્રગટ થયા છે. કોઈ યમુનાજીમાંથી પ્રગટ થયા છે, કોઈ ગિરિકંદરામાંથી, કોઈ કર્ણકૂપમાંથી ને, કોઈ ગંગાજીમાંથી ને. તો આ જેટલા નિધિ વલ્લભકુળને ત્યાં બિરાજે છે આજની તારીખમાં પણ, એ બધાએ પોતે સ્વયં પ્રાગટ્ય લીધું છે. અત્યારે કેવું, ઓલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા, આપણામાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય, આપણામાં પાઠ બેસાડે એટલે પાટોત્સવ હોય. તો જે નવા નવા મંદિરો થાય એમાં પાઠ બેસાડે એ બનાવેલા હશે કદાચ, એ મને ખબર નથી અને મારો વિષય નથી.
પણ જે વલ્લભના વખતના, ગુસાઈજીના વખતના જે સ્વરૂપો છે એ બધા સ્વયં પ્રગટ થયેલા છે. હવે શ્રીજી બાવા તો ગિરિકંદરામાંથી, નવનીત પ્રિયાજી જે નાથદ્વારામાં બિરાજે છે, તો પેલી ક્ષત્રાણીને યમુનાજીમાંથી ને, તો પછી ત્રીજું સ્વરૂપ દ્વારકાધીશ તો એ ગોલોકમાંથી ને, ચોથું સ્વરૂપ ગોકુળનાથજીનું તો વલ્લભના સાસરેથી ને ગિરિરાજ ધારણ કર્યું. અને મેઘનાથના સ્વરૂપ બહુ ગમી ગયું હતું, એક હાથે ધારણ કર્યો હતો અને એ લઈ ગયો તો સ્વર્ગમાં. ત્યાંથી ને આવ્યું રાવણ પાસે, ત્યાંથી ને આવ્યું વિભીષણ પાસે, વિભીષણ પાસેથી ને વલ્લભના સાસરાવાળા જે યજ્ઞ કર્યો એમાં હતા, સાઉથમાં ગયું અને પછી વલ્લભના સાસરાને ત્યાં આવ્યું અને ત્યાંથી વલ્લભ પાસે આવ્યું. આમાં જુઓ તમે ક્યાંય પંચમ સ્વરૂપ ગોકુલચંદ્રમાં છે એ યમુનાજીમાંથી ઓલી ક્ષત્રાણીને. હવે છઠ્ઠું બાલકૃષ્ણજી વલ્લભને કર્ણકૂપમાંથી જનોઈમાં આવ્યું હતું. સાતમું મદન મોહનજીનું સ્વરૂપ જે યજ્ઞનારાયણ ભટ્ટને યજ્ઞમાંથી પ્રાપ્ત થયું. કલ્યાણરાયજી કૂવામાંથી આવ્યું હતું. મુકુંદરાયજી વલ્લભના પૂર્વજો ગોવિંદ ભટ્ટને ત્યાંથી ને. તમે ગમે એ સ્વરૂપ લાવો, ગમે એ લાવો, જેટલા સ્વરૂપ ભૂતલ પર વલ્લભ કુળને ત્યાં બિરાજે છે એ બધા સ્વયં પ્રગટિત છે, કોઈ એ ઘડેલા નથી. અત્યારે આ નવા મંદિરો થાય એમાં બધા ઘડેલા પધરાવે છે, એ જુદી વસ્તુ છે. પણ ગુસાઈજી વલ્લભ હતા ત્યાં સુધી હતા નહીં, છે પણ સાક્ષાત વલ્લભ અત્યારે છે જ, ગુસાઈજી છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણાને અનુભૂતિ થાય છે, આપણને ન થાય એનો મતલબ એમ નહીં કે નથી. એવા ભગવદીઓ વૈષ્ણવ હોય એને વલ્લભ દર્શન આપે છે, ગુસાઈજી આપે છે. પણ આપણું ચિત્ત જે સંસારમાં છે, એટલે કાલે જેમ મેં કોડિયા કાનને કહેવાય, કાન અને કર્ણની વાત કરી હતી, એમ આપણે આંખોને કહેવાય આંખો, કોડા અને નેત્ર. કોડા હોય ને એને ખોટું જોવું જ ગમે, આંખ હોય સારું ખોટું બે જોવે, અને નેત્ર હોય સારું જ જોઈને ઠાકોરજીના દર્શન કરે. દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, ચર્મ ચક્ષુ અને ભાવ ચક્ષુ. ચર્મ ચક્ષુ મારા અને તમારા. દર્શન કરતા હોય ને બહાર તમાશો થાય તો દોડતા દોડતા પહેલાં એ કરવા જાય. ઠાકોરજીને શ્રૃંગાર કરતા હોય ને બહાર કોક ઝઘડતું હોય, જલ્દી જલ્દી શ્રૃંગાર કરીને દર્પણે પદ દેખાડે, જોવા જાય કોણ ઝઘડે. જુઓ, ચિત્ત શ્યામમાં છે કે સંસારમાં છે? તો આ છે એ ચામડાના ચક્ષુ, ચર્મ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ. દરેક ભગવત લીલાને જ્ઞાનથી જોવે. આની અંદર પછી આમ થયું, એમાં વેદ આમ કહે છે, પુરાણ આમ કહે છે. પછી આવે દિવ્ય ચક્ષુ, જેમાં દિવ્ય સ્વરૂપોના દર્શન થાય. અને પછી આવે ભાવ ચક્ષુ. આપણે બધાએ પુષ્ટિ માર્ગમાં ભાવ ચક્ષુના મહત્વ છે. આ ખોલ નાખો થોડું. તો ભાવ ચક્ષુ, જેનો જેવો ભાવ હોય એવા દર્શન એને થાય. આજે ઘણા સવારે મંગળાના દર્શન કરતા હોય તો આમ આંખ મૂંદતા હોય ને, વાળ વિખરાયેલા હોય ને, ઝૂંભરાત એટલે બગાસું ખાતા હોય. હજી ઠાકોરજી દૂધનું આરોગ્ય હોય ને, કલેવ ન કર્યું હોય ને ત્યાં સુધી તમે દર્શન કરજો. આપણા લાલા તો હસતા જ હોય, સવારે જાગે ને તો આમ આપણી સોઈને આપણને જોઈને રાજી જ થઈ જાય.
એક જણા લાલા આપણા ઘર પધાર્યા હતા ને, આમ હોઠ આમ થાય જ નહીં. પછી મેં જોયું ને તો એ બેનના હોઠ એમ જ રહેતા હતા. મેં તો આ તમારા લાલા તમારા જેવા જ હોઠ બીડીને જ રાખે છે, મેં કીધું. તો જેનો જેવો ભાવ હોય એવા દર્શન થાય. તો એ વિઠ્ઠલનાથજી અત્યારે નાથ દ્વારામાં, આ બાજુ શ્રીજી ભવન મંદિર છે, વચ્ચે રોડ અને સામે ખેડા ગામ, કે ગામનું નામ યાદ આવે એટલે કહો, ત્યાં વિઠ્ઠલનાથજી સામનેજી સ્વરૂપ બિરાજે છે. એમનું સ્વરૂપ મસ્તકથી લઈને કમર સુધી શ્યામ છે. મસ્તકથી લઈ અને કમર સુધી શ્યામ છે, અને પછી ગૌર છે, ગોર શ્યામ છે. તો એની ભાવના છે કે ઠાકોરજી યમુનાજીને નિરખે જ રાખે, એટલા નિરખા કે એ શ્યામ થઈ ગયા, અને કમરથી નીચે ગૌર રહ્યા. બીજી ભાવના એવી કે સામનેજીને જોજો કરે, એમનો મુખારવિંદ ને એમનું હસવું ને એમનું બોલવું ને એમનું દોડવું ને એમનું પાસે આવવું ને એમના હાથમાં માળાજી ને, તો એ એક સેકન્ડ પણ રાધાજીને સામનેજીને ભૂલે નહીં. તો સામનેજી ગૌર, તો અડધા ગૌર થઈ ગયા અને અડધા શ્યામ રહ્યા. આ સ્વરૂપની ભાવના, લીલા ભાવના એ કે વેણુનાદ કરીને બોલાવ્યા અને ગોપીઓ આવ્યા, એક એકને નામ દઈને બોલાવ્યા. ગોપીઓ આવ્યા એટલે પૂછ્યું, કેમ આવ્યા, તમારું શું સ્વાગત કરી શકું? સ્વાગતમ મહાભાગે. અરે ગોપીઓ કે નામ લઈ લઈ વેણુનાદ કરીને બોલાવ્યા અને પાછા પૂછો જ કાં આવ્યા? આપણે અત્યારે છોકરાઓને સાંજે કોઈકે કીધું હોય કે અહીંયા પ્રસાદ લેવા આવજો, આપણે જઈએ ને આપણને પૂછીએ આ બાજુ નીકળાશો નહીં? એટલે બેન તમને તો ટાઈમ મળે નહીં, કોઈ દી નથી આવતા, હવે ચા પાણી પીને જ જાજો. અરે કાપો તો લોહી ન નીકળે કે તમે તો મને ફોન કરીને કીધું હતું, અમે ના પાડી તો આમ એવો હઠાગ્રહ કર્યો હતો. અને સાંજે આપણને અનુકૂળ ન આવે, કારણ કે સાંજે આપણે સત્સંગનો ટાઈમ, એટલે કોઈ ગમે એટલો આગ્રહ કરે તો આપણે જઈએ નહીં. અને પછી એમ કે કેમ આવ્યા, તો ધરતી માર્ગ આપે તો હમાઈ જઈએ. અને પાછી સલાહ આપે, પતિને છોડી ન અવાય, ભલે ગાંડો હોય, દુબળો હોય, રોગી હોય, પતિ સેવા તો કરવી જોઈએ. બાળકોને મૂકીને અવાય, સાસુ સસરાની ફરજ છોડીને આવ્યા. ગોપીઓ કે પણ આ કોને કહો છો, તમે તો બોલાવ્યા છે. તો એ સ્વરૂપ આ વિઠ્ઠલનાથજીનું, જેણે વેણુનાદ કરીને બોલાવ્યા. હવે આ સ્વરૂપ ક્યાંથી પધાર્યું? મેં કહ્યું ને કે બધા સ્વરૂપ સ્વયં પ્રગટિત છે. વલ્લભ અડેલમાં બિરાજતા હતા, ત્યાં પંડિતો બહુ આવતા શાસ્ત્રાર્થ કરવા. તો વલ્લભે પત્રાવલંબન ગ્રંથ લખ્યો અને શંકર ભગવાનને કહ્યું કે આ હું ક્યાં લગાડું? એ ક્યાંય મારા મંદિરની દિવાલ ઉપર લગાડી દો, એટલે બધાને ખબર પડે કે મારા આરાધ્ય દેવ તમે જ. ભલે હું નિરાકારવાળો જ, પણ મારો આરાધ્ય દેવ સાકારવાળો છે. તો ત્યાં વિશ્વનાથના દિવાલ ઉપર લગાડી દીધો. તો બધા ઓલા ઉર્ધ્વપૂર્ણ તિલકવાળા ને રુદ્રાક્ષવાળા ને પંડિતો, ના દેવા શું કર્યું? આપણે આમાં માનીએ છીએ? એ કે એ મારો આરાધ્ય દેવ છે, એટલે આ હું એનો છું તો આ બધું એનું છું. અને જેને તકલીફ હોય એમાં વાંચી લ્યો, બધાને જવાબ આમાં મળી જાય. પછી ચરણાટના રાજાએ કેવડાવ્યું કે અહીંયા પધારો ને, તો ચરણાટ પધાર્યા. તો ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં છે.
કારણ કે ત્યાં ચરણાદી પર્વત છે.